કે મમ્મી તું તો અભણ છે, તને કશું જ નથી આવડતું, કે પપ્પા તમે બેસો, તમારું કામ નહીં. એક અભણ માએ એક સ્માર્ટ છોકરી તૈયાર કરી. મોનાએ કેમ કામ છોડી દીધું? ઘરમાંથી ના પાડી હશે. હલો, પાછા ચા પર મળ્યા. આજે બધાની વાત એ છે કે ચા મારી આદુવાળી, મોનાની આદુવાળી, અને હજી એક વ્યક્તિ અમારી સાથે છે જે મસાલાવાળી ચા પીવાના છે. અને આપ સૌ જાણો છો એ કોણ છે. કારણ કે તમે લોકો એટલી બધી ડિમાન્ડ કરી કે અમને એમને જોવા છે, અમને એમને મળવું છે, એટલા માટે આજે અમારી સાથે છે મારા મમ્મી અને મોનાજીના મમ્મીજી. મારા મમ્મીજી. મમ્મી. હા, તું ચા પીતા રે. પીઓ, તમે પીઓ. તો મમ્મીની મસાલાવાળી ચા હા. અને મારી અને હેતુની આદુવાળી ચા. ચીયર્સ. મમ્મી ચાનું ચીયર્સ અમે રોજ કરીએ ચાનું, છીએ. હો? ચા એવી હા, કંઈ ના. ચાનું. સાસુ વહુ કરીએ ચા. અને જો અમારા બંનેના કપ પણ સરખા છે. સરખા. આજે તો મેં મમ્મીજી સાથે કપની મેચિંગ કર્યું. બધાને બતાવવા ખાલી ખાલી કે પછી સાચે? સાચે. એટલે આજનો વિષય બધા સમજી ગયા હશે શું હોઈ શકે. આજનો વિષય છે માં. માં એટલે શું? માં એટલે એ વ્યક્તિ જે આપણને બચપનથી આપણા ટીચર તરીકે, આપણા ફ્રેન્ડ તરીકે, આપણા ભગવાન તરીકે આપણને ઘણું બધું શીખવાડતા હોય, કહેતા હોય, જાણકારી આપતા હોય, અને પછી આપણે જીવનની અંદર કયો રસ્તો પકડવો, શું કરવું, શું નહીં, ત્યાં સુધીનું આપણને બધું જ માર્ગદર્શન આપે. અને આપણે જરા મોટા થઈ જઈએ પછી આપણે પોતપોતાની રીતે બધું કરવા માંડીએ. માને બધી ખબર પડે, માં જોવે, માં ઈચ્છે કે હું આ કહું, આ સમજાવું, પણ આપણે થોડાક મોટા થઈ જઈએ ને આપણે એમ સમજી લઈએ છીએ કે આપણાથી વધારે ઇન્ટેલિજન્ટ દુનિયામાં કોઈ નથી. અલા ભાઈ, માએ જે આપણને કહે, માં જે માર્ગદર્શન આપે ને, દુનિયામાં કોઈ ના આપી શકે. ભલે ને પછી એ માં અભણ કેમ ના હોય. કારણ કે આખી દુનિયામાં બધું જોયું હોય, એક્સપિરિયન્સ કર્યા હોય, એના પછી માં એમના બાળકોને, સંતાનોને બધું કહેતી હોય છે. બી ખબર છે તને, માની વાત કોઈકને પૂછવી હોય ને તો તમારે પપ્પાને પૂછવા જેવું હતું, હે ને મમ્મી? કેમ કે પપ્પાને માં જ નહોતા. 6 મહિનાના પપ્પા હતા અને માં દલીમાં ગુજરી ગયા હતા. એટલે પપ્પાએ તો માં જોયા નહીં. અને અનફોર્ચ્યુનેટલી આપણા ઘરે મમ્મી કોઈ ફોટો જ નથી દલીમાનો, દાદીનો. એ જમાનામાં ફોટા કોઈ પડાવતું જ નહોતું. બરાબર. એટલે પાછી ફોટા એ વખતે ના પડાવે, પરિસ્થિતિ એવી નહીં કે કંઈક મેન્ટેન કરીને રાખ્યું હોય આપણે લોકોએ. એટલે એવું ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિને માં વિશે જાણકારી નથી. પપ્પાએ માને જોયા નથી ક્યારેય જીવનમાં, એમને ખબર જ નથી કે માનો ચહેરો કેવો. આ બહુ એક દુઃખદ વાત કોઈ પણ વ્યક્તિ માટે કહેવાય. કેમ કે આમ આંખ બંધ કરીને મને ખબર છે મારી માં કેવી લાગે, તમને બધાને ખબર હશે, પણ પપ્પાને નથી ખબર કે એમની માં કેવા લાગતા હતા. આનાથી કોઈ દુઃખની વાત હોઈ ના શકે. પણ મમ્મી માં તરીકે તે મને, સૂરજભાઈને, સરજુને, ઇવન મહેશ બાપાની ગુગી, એ પણ તે જ મોટી કરી. અમને ચારેયને તે મોટા કર્યા, એટલું બધું ધ્યાન રાખ્યું. અમે લોકો કેટલી મસ્તી કરતા હતા, અમે લોકો કેટલી ધમાલ કરતા હતા. એ બધું કે ને મમ્મી, કેવું હતું એ બધું? કેટલું હેરાન કરતા હતા. કેવું, શું શું કરતા હતા? બહુ મજા કરી તમે બધાએ બોમ્બેમાં, ઘરમાં, સ્કૂલમાં, બધે બહુ મજા કરી તમે લોકોએ. અને મસ્ત જિંદગી જીવ્યા બધા. પેલું આપણે શૂટિંગમાં જતા હા, ત્યારે નરેશ કનોડિયાના છોકરાઓ એટલે અમે લોકો, અને સ્નેહલતાના, હા જો સ્નેહલતાથી યાદ આવ્યું,
લોકો આજ સુધી એમ સમજતા હતા બી કે મારી મમ્મી સ્નેહલતા છે. અરે બાપરે. લગભગ બધા જ લોકો એમ સમજતા હતા, પણ ભાઈ બધા લોકો મારી મમ્મી આ છે, હા. રતનબેન, હા રતનબેન નરેશ કુમાર કનોડિયા. હા, તો ત્યારે કેવું કરતા હતા મમ્મી શૂટિંગમાં? કે શૂટિંગમાં તો કોઈ બહારથી આવ્યું હોય પેલી બસ ભરીને, પછી મને પૂછે કે ક્યાં છે કનોડિયાના વાઈફ સ્નેહલતા, સિનેલતા. એટલે પછી એમને હું બોલાવું, પપ્પાને બોલાવું કે આ તો, પછી કે મારી વાઈફ તો આ રહી એ છે. પછી બધા લોકો બિચારા ગામડામાંથી આવેલા હોય અને એ લોકો પછી ટેન્શનમાં આવી જાય કે આ બીજું બૈરું હશે. હા, એવું કરતા. થાય હા, એવું લોકોને. કરતા. એટલે એ કેવું નહીં, આમ પબ્લિકને કંઈક અલગ જ વિચાર હોય, પણ કે નરેશ કનોડિયાના વાઈફ એટલે આમ એકદમ હાઈ ફાઈ હશે, રહેણી કરણી આ તે બધું. મારા મમ્મી સાવ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે મારા મમ્મી. એકદમ કેમેરા માંડ અમે લોકો મનાઈને બી આપણે એટલે આજના આ આપણી ચર્ચા માટે અમે મનાવ્યા છીએ મમ્મીને, એટલા બધા મનાવ્યા કે મમ્મી તમારે કશું નથી બોલવાનું, તમે ખાલી સાંભળજો, તમને ઠીક લાગે તો બોલજો. એટલા કેમેરા શાય છે, ત્યારે આજે અહીંયા અમારી સાથે બેઠા છે. એટલે લાલચે આપી કે સારી ચા પીવડાવીશું, તમે ખાલી બેઠા બેઠા ચા પીજો, કશું ના. એવું કરીને મમ્મીને અહીંયા લઈને આવ્યા છીએ. એટલે મમ્મી, તારા વિશે બધાને બહુ જાણવાની ઈચ્છા હોય, એટલે મને એક વાત કે જે તે મને બહુ લેટ કીધી હતી કે પપ્પાએ તને ગુલાબ આપ્યું તું, એ કેટલા વર્ષ પહેલા આપ્યું તું? એ તો મને ખબર નથી. આ હા, વાત સાંભળ વાત. શું છે એ એ શું વાત? વાત હતી કે એ પપ્પા લોકો, અમારા લગ્ન થયા ને 6 મહિના થયા હા, અને આફ્રિકા ગયા કયા વર્ષમાં લગ્ન થયા હતા? 64માં. 64માં. ઓકે, પછી આફ્રિકા ગયા. આફ્રિકા ગયા. હા. એટલે પછી એમને ફૂલ હતા એમની પાસે, એમાંથી મને એક ગુલાબ આપ્યું, એ મેં હજી સુધી સંગ્રહી રાખ્યું. બોલો. કે મને આ લોકો, આ તો બહાર જતા રહે, બહાર ગામ જાય, પણ ગુલાબ તો મારી પાસે જ છે ને. ક્યાં વાત. એ રીતે મેં કાયમ માટે મારી પાસે જ રાખી છે. અત્યારે પણ મારી સાથે 64 ને 65 નું રાખેલું ગુલાબ મમ્મીએ સાચવેલું, વિચારો તમે. પછી એક સાયકલ વાળું મમ્મીએ મને કીધું હા, હતું. એ શું હતું મમ્મી? એ તો મમ્મી સગાઈ તમને? પછીની વાત હતી કે લગ્ન પછી? લગ્ન પછીની. શું હતું એ? એ જમાનામાં મળવા ના દે મા બાપ. મારા પપ્પા બહુ એ હતા, સ્ટ્રિક્ટ હતા. strict આટલી મોટી હા. મૂછો મારા હા, નાનાની, એટલી કરસનદાસ. બીક લાગે અને મળવા ના દે. પછી મેં સીવણ ક્લાસ ચાલુ કર્યો. એટલે હા, હા, લગ્ન કરેલા તો પણ ના મળવા દે. એટલે પછી સીવણ ક્લાસ ચાલુ કર્યો તો સાયકલ લઈને મને મળવા આવતા હતા અને બોલો. સાયકલ દોસ્તની લાવતા હતા. વાહ. રામજીભાઈ કરીને એમના ફ્રેન્ડ હતા એમની. એમને 3:30 વાગે એટલે એમને જતું રહેવું પડે ને હું ક્લાસમાં હોઉં, ઓહ, એટલે મળ્યા વગર જતા રહે. અરે. આ જમાનો હતો અમારો. ક્યાં બાત હે. એટલે ખાલી બી મમ્મીને જોવા કે એને, મને એ મમ્મી શરમાય છે કહેતા, પણ સીવણ ક્લાસમાં મમ્મી ઉપર સીવણનું કરતી હોય અને સાયકલમાં નીચે પપ્પાએ છે ને ડબલ ડેકર બસ હતી ત્યારે મમ્મી, કે બસ લાલ બસમાં મમ્મી 77 હતી અમારી બસ. 77 નંબરની બસ, એમાં મમ્મી બેઠી હોય ને પાછળ પપ્પા સાયકલ લઈને આમ જતા હોય ને એકબીજાને જોતા હોય. પછી ત્યાં બિલ્ડિંગ સીવણ ક્લાસમાં મમ્મી સીવણનું કરતી હોય ને બારીમાંથી આમ જોતી હોય અને પપ્પા નીચે સાયકલમાં ઊભા ઊભા આમ જોતા હોય. બસ આટલું જ. આટલા માટે સીવણ ક્લાસ કર્યો હતો, કેમ કે મળી તો શકે નહીં. પછી પપ્પા જતા રહે ને પછી મમ્મી અલગ જતા રહે. આ રીતનું શું જમાનો હતો. પ્યોરિટી. એક બીજી વાત હતી મમ્મી, એ પણ બધાને તું કહીશ તો મજા આવશે. પેલું પ્લેનની અંદર મહેશ બાપા એક બાજુ પપ્પાની બેઠા હતા અને એક બાજુ તું બેઠી હતી, વચ્ચે પપ્પા બેઠા હતા. હા, તો ત્યારે પ્લેન થોડુંક હલ્યું હતું તો બધા ત્રણેય એકબીજાના હાથ પકડ્યા હતા. એટલે પપ્પાનો હાથ બાપાએ પકડ્યો અને તે પણ પપ્પાનો હાથ પકડ્યો, વચ્ચે બેઠા. પછી શું થયું હતું એ કે? પછી પ્લેન બહુ હલવા માંડ્યું એટલે મેં કહ્યું કે હવે કદાચ એવું બની શકે, ખાલી વાર્તા ઊભી કરી
કે આવું થાય કે એક વ્યક્તિને તમારે બંનેમાંથી વજન વધી ગયું છે તો એક જણને છોડી દેવું પડશે, નહીં તો પ્લેનમાં તકલીફ થશે. તો પપ્પાને મેં પૂછ્યું કે તો તમે કોને શું કરો? કે એ તો તને ખબર પડી જાય કે હું શું કરું. એ શું કરું કે મહેશભાઈને પકડી રાખું, એટલામાં સમજી લેવાનું. એટલે મહેશ બાપાનો હાથ પકડી રાખે ને તારો હાથ છોડી દઉં. ત્યારે છોડીને જતા રહ્યા બાપાને લઈને. એટલે એવું થયું. એટલે બાપાને લઈને ગયા એની મને ખુશી છે. અચ્છા. કે બંને ભાઈ સાથે છે, એકબીજાને જોશે, સાચવશે. એટલે મને ખુશી છે બંનેની. એટલે બે ભાઈનો અદ્ભુત પ્રેમ, સખત પ્રેમ. જો કે ઘર સાચવ્યું તો મમ્મી ને ઉમા કાકીએ. આખું જો કોઈ પણ પુરુષને બહુ નામ થવાનું હોય કે થતું હોય તો એની પાછળ સ્ટ્રોંગ પિલ્લર તરીકે હંમેશા સ્ત્રી હોય છે, એની પત્ની હોય છે. એટલે ઘરની સ્ત્રીઓ જેટલું સંપીને રહે, જેટલું મજબૂતીથી એક પુરુષની પાછળ ઊભો રહે. જો કે આજના જમાનામાં સ્ત્રીઓ પણ કમાય છે, પુરુષો પણ કમાય છે, પણ જો એવું હોય કે પુરુષ વધારે મહેનત કરીને કમાઈ રહ્યો છે તો સ્ત્રી જો ઘરને સંભાળી લે તો એ બંને પાટા છે ને બરાબર વ્યવસ્થિત રીતે ચાલી શકે. અને એક જેમ કે બહુ મોટું નામ કરવું હોય તો આ કરવું બહુ જરૂરી છે. પછી સ્ત્રીનું નામ બહુ મોટું કરવાનું હોય તો પુરુષે ઘર સંભાળી લેવું પડે. અને પુરુષ જો એ પપ્પા જેવો, મહેશ બાપા જેવા હોય તો ઘરની સ્ત્રીઓ એટલે કે મમ્મી અને ઉમા કાકીએ બહુ જ સરસ રીતે. મમ્મી તને શું કહેવું છે એ વાત? આજ હું એમ કહેવા માંગુ છું કે મોના અને હિતુનો દીકરો રાજવીર 10 વર્ષનો થઈ ગયો હવે. તો તમે લોકો, મોના તું પણ કામ કરવા હવે જા. અચ્છા. એટલે તારું નામ આટલી મોટી તું કલાકાર છે, હું ઘરમાં રહી છું એટલે મને ખબર છે કે તારું નામ તું હજી આગળ જાય એના માટે તું કામ કરવા જા. હા તો એટલે હું ઘર સંભાળું? ના, હું છું ને. અચ્છા. હું ઘર પણ સંભાળીશ અને બાબલું પણ જોઈશ, પણ તમે બંને જણા કામ કરો અને બહુ નામ મેળવો એવી મારી. વાહ. એટલે હું આજે ઓડિયન્સને કહું, રાજવીર 9.5 વર્ષનો થયો. 2 વર્ષ પહેલા મને ઘણી બધી ઓફર આવતી હતી ફિલ્મોની, પણ હું સમહાવ ના પાડતી હતી, કેમ કે મને એમ હતું કે હું રાજવીરને, ઘરને અને રાજવીરના એજ્યુકેશનને, ભણવાને ને હું બધું નહીં મેનેજ કરી શકું. કેમ કે મેં પહેલેથી જ આમ બહુ જ દિલથી આમ પ્રોટેક્ટિવ ને પોઝેસિવનેસ કહીએ ને એ રીતે મેં રાજવીરને ઉછેર્યો છે. તો મને એમ થતું હતું હું નહીં મેનેજ કરી શકું. મને હું ફરીથી અનેક ઇન્ટરવ્યૂઝમાં કીધું છે, પણ આજે હું રિપીટ કરું છું કે રાજવીર જ્યારે 2 વર્ષનો થયો ને અને અમે તમારા રૂમમાં આવ્યા પપ્પાના આશીર્વાદ લેવા, તો પપ્પાએ મને કીધું કે બેટા રાજવીર હવે 2 વર્ષનો થઈ ગયો છે તો તમે કામ ક્યારે સ્ટાર્ટ કરો છો? તું ઉમા કાકીની જેમ તારી ટેલેન્ટ વેસ્ટ ના કરતી. બરાબર. આ એમણે મને કીધું હતું અને હું ત્યારે ડરી ગઈ હતી. મેં આવીને હિતુને કીધું કે પપ્પા તો આમ કહે છે. એટલે લોકોને એવું થાય કે મોનાએ કેમ કામ છોડી દીધું? ઘરમાંથી ના પાડી હશે, કોણે ના પાડી હશે? આપણું ટ્રેડિશનલ ઘર છે કદાચ. એટલે આવા બધા સવાલો ઊભા થાય. એટલે હું આજે આ ક્લિયર કરું છું કે ઘરમાંથી એમ કહેતા હતા કે કામ સ્ટાર્ટ કરી શકો છો, પણ ઇટ વોઝ માય ડિસિઝન કે બાળક માટે કર્યું. એટલે તે હવે એક સેકન્ડ, ઉમા કાકીની તે વાત કરીને, એટલે ઉમા કાકી એટલે મહેશ બાપાના વાઇફ, અને ઉમા કાકી પોતે એટલા સુંદર ગાયક હતા અને ગરબા ને રાસ ને એ વખતની ક્લાસિકલ ડાન્સ 1960 ની અંદર ફોક ડાન્સ ને એ બધું એ કરતા હતા. અને એટલો સુંદર ડાન્સ કરે કે એ જ્યારે મુંબઈની અંદર આ બધી કોમ્પિટિશન થાય, હું 1955 એ પીરિયડની વાત કરું છું કે ત્યારે સ્ટેજ ઉપર કોમ્પિટિશનમાં એક બાજુ ઉમા કાકી ગરબામાં નાચતા પણ હોય, ગરબા લેતા હોય, ગાતા પણ હોય, અને મહેશ બાપા એમની ટીમમાં હોય, મહેશ બાપા પણ ગાતા હોય, અને કાંતિ અશોક સાહેબ રાઇટર હતા એ પણ હોય એક બાજુ, અને સામેની ટીમ હોય એમાં અવિનાશ વ્યાસ સાહેબ હોય, એમનું સંગીત હોય. એમાં જે ગરબાની અંદર ઉમા કાકી જે કરે એવી રીતે સામે કોમ્પિટિશનમાં
સંજય લીલા ભણસાલી સાહેબ જે ડિરેક્ટર, એમના મમ્મી લીલાજી, લીલાબેન, લીલામાં એ કોમ્પિટિશનમાં હોય અને અવિનાશ વ્યાસ સાહેબે પણ ગીતો લખ્યા હોય અને આ સુંદર પ્રકારનો એક માહોલ, એટલે ઉમા કાકી એ રીતે કરતા હતા. એટલે આ તો પબ્લિકને ના ખબર હોય એટલે મેં ઉમા કાકી મહેશ બાપાના વાઇફ એમનું વર્ણન આપ્યું. હવે તમે કહો. હા, એટલે પછી હવે રાજવી 9.5 વર્ષનો થયો, તે છતાં મને મારા ઉપર કોન્ફિડન્સ નહોતો કે હું કરું ના કરું, કેમ કે એક્ટિંગ મારું પેશન છે, મને સખત ગમે છે. બટ રાજવીની પ્રાયોરિટી થોડી વધારે મારા જીવનમાં ઇમ્પોર્ટન્સ ધરાવે છે. પણ હું બહુ જ બ્લેસ્ડ છું, હું બહુ જ ખુશનસીબ છું કે મને આવા મમ્મીજી મળ્યા છે કે જેણે મને વિશ્વાસ અપાવ્યો કે તું આગે બઢ, મેં તેરે પીછે હું, તારી એબ્સન્સમાં હું રાજવીરનું ધ્યાન તારા કરતાં પણ વધારે, મારા જીવ કરતાં પણ વધારે રાખીશ. અને બિલીવ મી, હું અત્યારે આમ છાતી ઠોકીને કહી શકું છું કે મને અહીંયા સુધીનો વિશ્વાસ છે કે મારી પાછળ રાજવીરને આટલી આંચ ન આવે એટલું મમ્મીજી ધ્યાન રાખે, કેમ કે મમ્મીએ ટાઈમ એન્ડ અગેન આ પ્રૂવ કર્યું છે. અમે લોકો આમ રૂમમાં હોઈએ ને તો મારું ધ્યાન આમ તેમ હોય. રાજવીર નાનો હતો ત્યારથી વાત કરું છું અત્યાર સુધીની, કે ફર્નિચરનો કે કાચનો એક ખૂણો પણ રાજવીરને ન લાગે એની સંભાળ મમ્મી હંમેશા રહેતા ને મને શીખડાવતા કે જો મોના, આ કાચની ધાર રાજવીરને લાગી જશે. એટલે બે નજર રાજવીર ઉપર નાનો હતો જ્યારે ચાલતા શીખ્યો ત્યારથી અત્યાર સુધી એ સાયકલિંગ કરવા જાય, ક્યાંય બી જાય તો કોઈક એની સાથે હોય. આ મમ્મીની એટલી કેર, એટલે એટલો વિશ્વાસ એમણે મને અપાવ્યો કે તું જા, પાછળ હું છું. અને મને મારા મમ્મી કરતાં મમ્મીજી પર વિશ્વાસ કે કંઈ નહીં થાય રાજવીને, અને મમ્મીના લીધે મેં કમ બેક કર્યું. એટલે આઈ એમ વેરી 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 ગ્રેટફુલ ટુ મમ્મીજી કે મારું મનગમતું કામ હું કરી શકી બીકોઝ ઓફ માય મમ્મા, માય મધર ઇન લો, મારા સાસુમાં. કરેક્ટ. એટલે જો તને તો બે મમ્મીઓ, હા, એટલો મારા પર વિશ્વાસ કર્યો મોનાએ, તે બદલ મેના મોના બહુ સારું. એટલે જો ભાઈ, આ તો એવું, આ તો નસીબ જોઈએ, નસીબ. એટલે ઘણીવાર મને એમ થાય કે મેં બહુ જ પુણ્ય કર્યા છે કે મને આવું ઘર મળ્યું છે, તમે મળ્યા છો, જીતુ જેવા પતિ મળ્યા છે. અમને પણ એ જ રીતે તું મળી છે. એટલે ઇટ્સ ઓલ ટુગેધર, વી આર ઓલ બ્લેસ્ડ. અચ્છા, તને બે મમ્મીઓ એવી મળી, તને તો મમ્મીજી પણ એવા મળ્યા, ને તારી મમ્મીએ પ્રોફેશનલી તને કેટલો સપોર્ટ કર્યો છે એ વાત કર. એટલે મને ભયંકર શોખ હતો એક્ટિંગનો નાની હતી ત્યારથી, કેમ કે ઘરનો માહોલ જ ફિલ્મી હતો, પપ્પા આ લાઈનમાં વર્ષોથી. એટલે પણ પપ્પા એટલા સ્ટ્રિક્ટ કે ના, પહેલા ભણવાનું પૂરું કર અને પછી તારે જે કરવું હોય કર, પણ પહેલા ભણવાનું પૂરું કર. પણ એ ઉંમર જે શરૂઆતમાં હિતુએ કીધું ને કે જે 16-17 વર્ષની ઉંમર હોય છે ને, એ બહુ રિબેલિયસ થઈ જાય છે. એટલે આપણે લોકો એમ સમજીએ કે અમે જે વિચારીએ છીએ, અમે જે કરીએ એ જ સાચું અને જે મા બાપ કહે છે એ રોંગ. એટલે હું મારી વાતને આગળ વધારું એ પહેલાં મારે દર્શકોને ખાસ કહેવું છે કે મેં તો ભૂલ કરી, મેં મારી મમ્મીને બહુ હેરાન કર્યા છે અનનોઈંગલી. મારું ઇન્ટેન્શન નહોતું, પણ એ ટાઈમે એવું આપણું નેચર હોય, એવો સ્વભાવ હોય કે મને આ કરવું જ છે અને હું જે કહું છું એ સાચું જ છે. એટલે પ્લીઝ જે અત્યારે ટીનેજર્સ છે એ બધાને કહું છું કે મા બાપ જે કહે ને એ એમના એક્સપિરિયન્સથી કહે, અને એ બહુ સાચું હોય એ તમને બહુ વર્ષો પછી સમજાશે. જે મને સમજાયું, પણ હું સાચી ખોટી જે હતી ને, મારા મમ્મીએ મને સપોર્ટ કર્યો. એટલે મમ્મી, હું કેટલી ખુશનસીબ છું કે મુંબઈમાં મારા એ મમ્મીએ સપોર્ટ કર્યો, અહીંયા ગાંધીનગરમાં મારા આ મમ્મી સપોર્ટ કરે છે. આનાથી નસીબ શું જોઈએ? એટલે ભગવાનને કોટી કોટી પ્રણામ કે મને આવી બે વ્યક્તિ, મારા બે માં જે મને આવી મળી છે. એટલે મમ્મીએ મને ખોટું સાચામાં સપોર્ટ કર્યો એમના બદોલત, અને પપ્પાના નામના લીધે, અને મારું હાર્ડવર્ક, અને ભગવાનના મને અને તારો હિતુ. હા. એટલે આ બધાનું જ્યારે મિક્સચર થયું ત્યારે હું એક સક્સેસફુલ એક્ટ્રેસ બની શકી. અને
મારી મમ્મી સિમ્પલ અભણ, ઇંગ્લિશ ના આવડે, મને ઇંગ્લિશ શીખવાડવા માટે એ વ્યક્તિ બહુ જ મુંબઈ શિફ્ટ થયા રાજકોટથી, ઇંગ્લિશ ના આવડે, એમને એ ન ખબર પડે કે આ લેડીઝ ટોયલેટમાં એમ એટલે મેલ ફિમેલ એટલે આ એ બધા બહુ એમને સંઘર્ષ કર્યો, એમને તકલીફ ભોગવી. એટલે એને એમ હતું કે મારી દીકરીને તો ઇંગ્લિશ આવડવું જ જોઈએ, જે મને તકલીફ પડી એને ના પડે. એટલે એને મને એ એજ્યુકેશન આપ્યું કે મારી છોકરી ઇંગ્લિશમાં સડસડાટ બોલે, જે મને તકલીફ પડી, જે લોકો મારા પર હસતા હતા, એવું બધું ના થાય. એટલે એ જે એક છે ને, એ મારી મમ્મીએ મને આ રીતે તૈયાર કરી. મને એક અભણ માએ એક સ્માર્ટ છોકરી તૈયાર કરી. એટલે મમ્મી થેન્ક યુ વેરી મચ. એટલે આ વાત છે કે પોતાના સંતાનોને હાયર એડ્યુકેશન, પ્રોપર એડ્યુકેશન આપવા માટે જે મા બાપ હોય છે એ લોકો એ જે હાઈફાઈ સ્કૂલોમાં મૂકે, આપણને કેવી હાઈફાઈ સ્કૂલોમાં મૂક્યા આપણા મમ્મી પપ્પા હોય, જે લોકો પોતે, એટલે મારા મમ્મી પપ્પા બંને એટલું નતા. મારા મમ્મી કદાચ, મમ્મી કેટલું ભણી? 8મું. મારા પપ્પાએ તો સ્કૂલ જ નથી જોઈ. તારા મમ્મી ભણ્યા નતા, તારા પપ્પા ભણેલા હતા. એટલે એ લોકો જ્યારે આ મોટી સ્કૂલોમાં આપણને ઇંગ્લિશ મીડિયમની, કોન્વેન્ટ્સ ને એવી બધી સ્કૂલોમાં મૂકે, ત્યારે એ લોકો કેટલા ગભરાતા હતા ત્યાં જઈને. આપણી મમ્મીઓ જ જાય મોસ્ટલી, પપ્પાઓ તો બિઝી હોય. તો ત્યાંના પ્રિન્સિપલ્સ, હાઈ ફાઈ ઇંગ્લિશમાં બોલનારા બધા ટીચરો, એ લોકો સામે જઈને મા બાપે ઊભું રહેવું બાળકને કે આ ધીસ ઇઝ વોટ યુ આર સપોઝ ટુ ડુ, આ રિપોર્ટ્સ તમારો આમ છે, આ તે બધું સહન કરીને પોતાના સિંચન કરે બાળકનું કે એ હાઈફાઈ બની શકે, હાયર એડ્યુકેશન મળે, ખૂબ સમાજની અંદર નામ પૈસા કમાઈ શકે. અને પછી એ સંતાનો જો એમ કે મમ્મી તું તો અભણ છે, તને કશું જ નથી આવડતું, કે પપ્પા તમે બેસો, તમારું કામ નહીં, બિકોઝ આ હાઈફાઈ સોસાયટીની અંદર અમે ફરીએ છીએ. તો એવા બાળકોને થૂ છે. બિકોઝ જે લોકો કરે છે ને મા બાપ સંઘર્ષ એ બાળકો માટે, એ બાળકો આ જીવન પોતાના મા બાપને પગે લાગે અને ઘરની બહાર જાય, અને ઘરથી બહારથી પાછા આવે ને તો મા બાપને પગે લાગવું જોઈએ. પહેલાં મા બાપને પગે લાગો અને પછી ભગવાન માતાજીને પગે લાગો ભાઈ, તો તમારું આ જીવન સાર્થક છે. ધેટ્સ વોટ આઈ વુડ લાઈક ટુ સે. તું આઈ વિલ એડ વિથ ધીસ કે હિતુએ જે કીધું એ 100 નહીં પણ 1,00,000% સાચું છે. જો તમને જીવનમાં સક્સેસ જોઈતી હોય, સફળતા જોઈતી હોય, ભગવાનનો આશીર્વાદ જોઈતો હોય ને, તો સૌથી પહેલા મા બાપના આશીર્વાદ લ્યો. હવે હું માં છું, અમે મા બાપ બની ગયા છે, હવે મને આ વાત વધારે સારી રીતે સમજમાં આવે છે. કે તમને કહું, હિતુ ઘરની બહાર જાય ને તો મમ્મીને પગે પડીને જાય. ખાલી આમ અડધો કલાકમાં પાછા આવે, આવીને પગે પડે, પાછા જાય ને 1 કલાક પછી ફરીથી પગે પડે. જેટલી વાર આવે ને જેટલી વાર જાય એટલી વાર માને પગે પડે. તમને ખબર છે એ માને કેવું સારું ફીલ થાય? એ જેટલી એને તકલીફો જે ભોગવી હોય ને એ બધું જ આ સુખમાં બદલાઈ જાય. આટલું તમે જુવાનિયાઓ આટલું તમે કરશો ને કે તમારા મા બાપને પગે પડીને તમે બહાર જાઓ, ભગવાન ખુશ થઈ જશે ને તમને જે જોઈતું હશે ને બધું તમને મળશે. એટલે આપણે ભગવાનને જોયા નથી, પણ આ જમીન પર ભગવાન આપણા આ જ છે. એટલે હિતુમાંથી હું શીખી. હું પહેલા પગે નહોતી પડતી મમ્મીને, મારી મમ્મીને કે આ મમ્મીજીને, વાર તહેવારે ઓકેઝનલી પડતી. પણ મેં જ્યારે હિતુને જોયું ને કે રોજ જાય છે તો આમાં કંઈક હશે. અને ખરેખર એ પોતાને પણ સારું લાગે અને માને પણ સારું લાગે. આટલું કરીને જોજો, જીવન બદલાઈ જશે. એટલે મંદિરમાં જવાની કે જ્યોતિષોને બતાવવાની કે એ બધું કરવાની પછી કોઈ જરૂર રહેતી નથી. આટલું કરો એટલું તો હું કહીશ. મમ્મી તારે શું કહેવું છે બધાને? કે મનની કંઈક વાત. એક વાત એવું કહું છું કે બધાને હિતુ કનોડિયા જેવો છોકરો હોય તો ધરતી પર સ્વર્ગ લાવે. એટલે અમારું જે કોમ્બિનેશન છે, મારું મોનાનું, એ અમે લોકો છે ને આઈ ડોન્ટ નો, વી આર મેડ ઉપરથી, વી આર મેડ ફોર ઇચ અધર ઇન સચ અ વે. એવી રીતે અમે લોકો છીએ કે જે એક જણમાં ખૂટતું હોય ને એ બીજો પૂરક બની જાય છે.
એટલે એ પણ સમજવું બહુ જરૂરી છે. તમારા મા બાપ, તમારા સાસુ સસરાને ખુશ રાખવા માટે તમે પતિ પત્ની જે હોય છે ને એની ભૂમિકા બહુ જ એવી હોય છે કે પૂરક બનવું જોઈએ એકબીજાના. તો એ ઘર, એ સંસાર, એ સમાજની અંદર તમે બહુ જ સરસ રીતે આગળ વધી શકો છો અને તમને જે પણ પ્રાપ્ત કરવું હોય મા બાપના આશીર્વાદ લઈને તમે પ્રાપ્ત કરી શકો છો, મહેનત કરી શકો છો. બસ આ તો મેં તો મારી ચા પૂરી કરી મમ્મી, તમે લોકોએ તો અમે વાતો ઠંડી ઠંડી કરી નાખી. બધા પછી કમેન્ટ કરે છે ચા તો ઠંડી થઈ ગઈ હતી. એટલે આવી રીતે આ એક આપણો મને લાગે છે કે બહુ બધાને મા વિશે જાણીને, મમ્મીને જોઈને આજે તો બહુ જ મજા આવી હશે. જે સ્ટ્રગલ મોનાની છે તો હંમેશા બહુ જ ઇન્સ્પિરેશનલ હોય છે. ખુશ રહો, બસ આશીર્વાદ. બસ પણ હું જ્યારે મમ્મીજીની સંઘર્ષની વાતો સાંભળું છું ને એમાંથી પ્રેરણા મળે છે. એટલું બધું ઇન્સ્પાયર થાય છે. તમને ખબર છે પહેલા મને એમ થતું કિચનના કામમાં જ્યારે, કેમ કે મેં ઓછું કિચનનું કામ કર્યું હતું ને, તો મને એમ થતું જ્યારે રાજવીર એટલા માટે ઓછું કર્યું કેમ કે મોના મેડમ એટલે સુપરસ્ટાર મોટા ગુજરાતી ફિલ્મોના. એટલે એટલું બધું એમની શૂટિંગો, એટલા બધા કામ, એટલા બધા હોય, પ્રોગ્રામો એટલા બધા હોય. અરે બાપરે બાપરે, ટાઈમ જ નહોતો. એટલે કિચન એને જવાનો ટાઈમ જ નહોતો. એ માત્ર કામ કરતા ને પૈસા ગણતા. મને બધી ખબર છે. એક નવરાત્રી પતે એટલે એક ગાડી લઈ લેતા હતા. બધી મને ખબર છે. બોલો બોલો. તો કિચનનું કામમાં મને બહુ આમ એમ લાગતું કે અરે લોટ બાંધવાનો છે, અરે શીરો બનાવવાનું, તો ઓહો, અરે રોટલી કરવાની. એટલે એમ લાગતું કે મને વાર લાગશે. આઈ વોઝ અ સ્લો કુક. પણ હું જે રીતે મમ્મીજીને આમ એક્સપર્ટાઇઝ, આમ એક સેકન્ડમાં લોટ, એક સેકન્ડમાં રોટલી, અને આળસ નામની કોઈ આમ વસ્તુ જ નથી મમ્મીના જીવનમાં, એ મેં શીખી છે. મમ્મી એવા, પપ્પા એવા, મારે તો પત્ની એવી. એટલે મને આમ શાંતિથી થોડી વાર પડી રહેવું હોય ને તો એ બધા એવા જ મળ્યા છે મારા તો જીવનમાં કે ઊભા થા, ચાલ કામ કર. એટલે મમ્મી આ ઉંમરે જે એક્ટિવ છે, સવારે ઉઠે તે રાત સુધી એક્ટિવ. હું એમ કહું મમ્મી થોડું રિલેક્સ કરો ને, બપોરે થોડું શાંતિ આમ સૂઈ જાઓ ને, તો એ ઊંઘ પણ ના આવે. અને જે આમ ફર કરતા હોય ને, જે એમ કહીએ ને કે આ ખાવું છે, ઓકે ચલો. રાજવીર કે તીખી પૂરી ખાવી છે, રેડી. એ તો કે આ ખાવું છે, એટલે બધું આમ એક સેકન્ડમાં રેડી થઈ જાય. એટલે એ જે આમ એક્ટિવનેસ છે ને, જે કરવાની ચાહ આજ પણ, એ ઇન્સ્પાયર કરે છે. વાહ 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 ભાઈ વાહ. મમ્મી કઈ કેવું છે બીજું? બસ આ મોના આટલું બધું કહે છે તો મને શરમ લાગે છે ઉલટા, કે બાપરે બાપરે આટલી બધું મોનાએ મારી વાતો કરી દીધી. મમ્મી શું પબ્લિકને બધું વર્ષોથી ઝંખના કરતા હોય કે નરેશ કનોડિયાના વાઇફ, હિતુના મમ્મી, મોનાના સાસુ કેવા દેખાય છે, આપણે જોઈએ. અચ્છા, પપ્પા તને આમ મમ્મીનું નામ રતનબેન, હો, પણ પપ્પા તને શું કહીને બોલાવતા? રેનુ. એટલે પ્રેમથી રેનુ કહેતા હતા. જે હું એમને બી કહું છું. અમે એકબીજાને બી કહીએ છીએ. એ મને, હું એને બી એટલે કહું છું, બી ફોર બીવી, અને એ મને બી એટલે કહે છે બી ફોર બેબી. આ રાજવીરને નથી ગમતું આજકાલ જો બેબી મને કહે તો, કે રાજવીર કહે આઈ એમ ઓનલી યોર બેબી, નો વન એલ્સ ઇન ધ વર્લ્ડ. એટલે બસ. પણ તમને કહું કે મમ્મીની આ સાઈડ લોકોને ખબર નહોતી. જે આપણે આજે, કેમ કે બધાને જાણવું હોય કે પપ્પાના વાઈફ, તમારા મમ્મી, મારા મમ્મીજી કેવા હશે, એમનો નેચર, એ ઘરમાં કેવી રીતે રહે છે, એમની પસંદ ના પસંદ, આ બધું. એટલે મારા મમ્મી બહુ સ્ટ્રોંગ છે, મારા મમ્મી બહુ શાય છે, શરમાળ, કેમેરા સામે બહુ શરમાળ, અને ઘરની અંદર બહુ સ્ટ્રોંગ, એક પિલ્લરની જેમ ઉભા રહે. અને વેરી ગુડ સેન્સ ઓફ હ્યુમર, અને સામાજિક રીતે પણ બહુ તાકતવર. અમારે ઘરની અંદર પ્રસંગની અંદર કંઈ પણ હોય તો મમ્મી જે ખુરશીમાં બેઠા છે એ ખુરશીની વાત તમને છેલ્લે જતા જતા કરી દઉં કે આ ખુરશી પપ્પાની છે, આ પપ્પાની ખુરશી આ અમારા હોલની અંદર છે, અને આ ખુરશી ઉપર હું બેસતો જ નથી, અમે મોના બેસતી જ નથી, અમે કોઈ ઘરના લોકો નથી બેસતા. માત્ર ને માત્ર મારી મમ્મી આમાં બેસવાનો હક
અને રમતા રમતા કદાચ રાજવીર બેસી જાય તો રાજવીરનો હક દાદાની ખુરશી ઉપર. બાકી આ ખુરશી પપ્પાની છે, એ પપ્પાની જ રહેશે. અને મારી મમ્મી એ જગ્યા સંભાળી લીધી છે અમારા સામાજિક રીતે, અમારા આખા કુટુંબની અંદર. અને બસ આ રીતે મારી મમ્મી હેલ્ધી રહે, તંદુરસ્ત રહે, અમને લોકોને માર્ગદર્શન આપતી રહે, બધાને સરસ સરસ વાતો શીખવાડે. મને લાગે છે આ પરથી મને એક આઈડિયા આવ્યો બી કે મમ્મી અમુક વાનગીઓ કે અમુક વસ્તુઓ બનાવે ને એનો પણ વિડીયો આપણે કરીને લોકોને બતાવીશું. શ્યોર. બરાબર છે. હવે જતા જતા તારે શું કેવું છે બધાને કે? બસ જતા જતા એટલું જ કેવું છે કે મા બાપને ખૂબ જ માન આપો, મા બાપની વાતો સાંભળો, એ જે પણ તમને માર્ગદર્શન આપે છે એના પર વિચારો. આ અમારા વિચારો છે, તમે બધા સમજદાર જ છો. એટલે જો અમે અમારા વિચારો, અમારા ઓપિનિયન્સ મૂક્યા છે, એ વિચારવા જેવા ખરા. બાકી તો મોજ કરો, મજા કરો. શું કહે છે? એન્ડ સ્ટે પોઝિટિવ ઓલવેઝ. યસ, નમસ્તે.